લોકોને દબાણ કરીને ધમકી આપીને બધા ફોર્મ ખેંચાઈ લીધા છે, એ બિલકુલ ગેરકાનૂની છે. જોઈને નથી મત આપતા, નરેન્દ્ર મોદીને જોઈને મત આપે છે, સમજી લો. એટલે ઉમેદવાર ખોટો બી હોય ને મોદીના નામ પરથી તરીને આવશે. કહેવાનું શું છે, જો નગરપાલિકા એમની સામેનો જે એરિયા છે, લારી ગલ્લા બધા હટાવીને જો પાર્કિંગની ફેસિલિટી કરતી હોય તો ચૌટા બજારમાં એન્ટ્રન્સમાં જ એટલું બધું દબાણ હોય છે કે એની સામે કોઈ એક્શન નથી લેતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, હું સોનલ વણકર આવીશ આપના મત વિસ્તારમાં અને એમ જાણીશ નગરજનોના મનની વાત વોર્ડ યાત્રામાં. નમસ્કાર, હું છું સોનલ વણકર, સત્યા ટીવી ન્યૂઝ સાથે એમના વિશેષ કાર્યક્રમ મતદારોના મિજાજને લઈને. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને ઉમેદવારો મેદાનમાં છે. તો આપણે સત્યા ટીવીની ન્યૂઝ સાથે અંકલેશ્વરના ફેમસ એવા ચૌટા બજાર સ્થિત આવી પહોંચ્યા છે મતદારોનો મિજાજ જાણવા માટે. આપણે સ્થાનિક રહીશો, અહીંના સ્થાનિક વેપારીઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું. આપણી સાથે એક કાકા છે, એમને પૂછવાની કોશિશ કરીએ. શું નામ છે કાકા આપનું? ઇન્દ્રજીત. શું નામ છે? ઇન્દ્રજીત. ઇન્દ્રજીતભાઈ, શું લાગે છે ચૂંટણીને લઈને કેવો માહોલ છે? મને નહીં કહું, ઇન્ટરેસ્ટ નહીં રાખતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇન્ટરેસ્ટ નથી. કાકાનું કેવું છે કે એમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇન્ટરેસ્ટ છે નથી. આપણે બીજા અહીંયા રહેવાસીઓ સ્થાનિકો છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે અંકલ આપનું? અંકલ કેમેરાથી ડરી રહ્યા છે, જવાબ આપવાની ના પાડી છે અંકલે. આપણે બીજા વેપારીઓ જોડે વાત કરવાની કોશિશ કરીશું. અહીંયા એક વેપારી છે, કપડાનો વેપાર કરી રહ્યા છે, એમની જોડે. શું નામ છે આપનું? દીપકભાઈ. દીપકભાઈ, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, તો તમે શું કહેવા માંગશો? ઇલેક્શન થવું જોઈએ, જરૂરી છે ઇલેક્શન થવું, બરાબર છે. ઇલેક્શન થવાથી લોકોને પોતાના મનગમતા પ્રતિનિધિ ચૂંટવાની એક તક મળે ને લોકો એ પ્રતિનિધિ પાસેથી એમના વિકાસના કાર્યો કરાવી શકે. એના માટે ઇલેક્શન થવું જ જોઈએ. તમે ક્યાંના રહેવાસી છો? અંકલેશ્વરમાં. અંકલેશ્વર નગરપાલિકામાં વિકાસના કામો થયા છે? તમારે જે તમે વોર્ડમાં રહો છો એ વોર્ડના કામો થયા છે? ઘણા ખરા કામો થયા છે. હમણાં 6 મહિના પહેલા જ વિકાસનું કામ થયું હતું. ડ્રેનેજ લાઈન અમારી ઉભરાતી હતી, તેનું સમારકામ કરવામાં આવ્યું છે. ઘણા ખરા લોકોને એવું કહેવું હોય છે કે ભાઈ જ્યારે વોટ માંગવાનો સમય આવે ત્યારે જ અધિકારીઓ અને જે ઉમેદવારો છે આવતા હોય છે. તો તમને શું લાગે છે કે અધિકારીઓ કે પેલા જે ઉમેદવારો હોય છે તમારી ચૂંટણી પછી પણ તમારી સમસ્યા જાણવા આવે છે? હા, આવે છે ને. અમે કોઈ પણ તકલીફની વાત કરીએ છીએ તો એ લોકો અમારું એનું તકલીફનું નિરાકરણ લાવવામાં અમને મદદરૂપ થાય છે. અંકલેશ્વરમાં કઈ જગ્યાના છો તમે? ગજાનંદ સોસાયટી. ગજાનંદ સોસાયટીમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે? હા, છે. એવી કોઈ સમસ્યા જે તમે જણાવવા માંગતા હોય? કોઈ નહીં. કાર્ય. હા. તમને શું લાગે છે કયો પક્ષનું પલડું ભારી છે હમણાં? ભાજપ. તો ચોક્કસ ભાજપની તરફેણ થઈ રહી છે. આપણે બીજા કોઈ સ્થાનિક લોકો કે સ્થાનિક વેપારીઓ જોડે વાત કરવાની કોશિશ કરીશું. આપણી જોડે એક બીજા ભાઈ છે વેપારી, એમની જોડે વાત કરીએ. શું નામ છે આપનું? રહીમુદ્દીન ભાઈ, તમે मतदान करो છો? नहीं, हम नहीं करते. आप मतदान नहीं करते? स्थानिक स्वराज्य की अभी चुनाव है गुजरात में, आप कहाँ के रहने वाले हो? यूपी के हो? तो यहाँ पे स्थानिक स्वराज्य की चुनाव का माहौल कैसा है? अच्छा है. अच्छा है. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. ઉમેદવારો મેદાનમાં છે. કયો પક્ષ પોતાની બાજી મારે, કયો પક્ષ જીતે, એ હવે મતદારોના હાથમાં છે. આપણી જોડે બીજા એક કાકા છે. શું નામ છે આપનું? રમેશભાઈ. રમેશભાઈ, ક્યાંના રહેવાસી છો? અમે તો યુપીના છે. યુપીના છો? અહીં ગુજરાતમાં મતદાન કરો છો? મતલબ ના, આપણે નથી કરતા. તમને શું લાગે છે ઉમેદવારો સારું છે. સુવિધાઓ છે જ્યાં હા. તમે રહો છો? હા, હા. અત્યારે હાલમાં ક્યાં રહો છો? એ પારક પડીએ. ભારત ફળે ત્યાં બધી સુવિધાઓ છે? હા, હા. કોઈ ગટર લાઈન, રસ્તા. બધું સારું. અંકલેશ્વરમાં તમને રોડ રસ્તા કેવા લાગે છે? સારું છે બધા. ખાલી એટલામાં ખાલી એ પાણીને લીધે બસ એટલામાં, બાકી તો બધે સારું છે. બજારમાં થોડા રોડ રસ્તાની જરૂર ખરી? હા, હા. આટલા જ માં ખાલી. ચૌટા બજાર. હા, હા. અંકલનું કહેવું છે કે ચૌટા બજારમાં રોડ રસ્તાની થોડી જરૂરિયાત છે. આપણે બીજા સ્થાનિકો કે વેપારીઓ જોડે વાત કરવાની કોશિશ કરીશું. આપણી સાથે બીજા એક ભાઈ છે. શું નામ છે આપનું? ભાઈ બોલવાની ના પાડી રહ્યા છે. આપણે આગળ વધીએ, કોઈ દુકાનમાં જઈને વાત કરવાની કોશિશ કરીશું વેપારી લોકો જોડે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું માહોલ છે. આપની સાથે વાત કરી શકીએ 2 મિનિટ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તો આપ કઈ કહેવા માંગશો ખરા? તો આપણે એમની જોડે વાત કરવાની કોશિશ કરીએ. શું નામ છે આપનું?
લક્ષ્મણભાઈ, સ્થાનિક સ્વરાજ્યની હમણાં હાલમાં ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે, તમે શું કહેવા માંગશો? અમે તો શું કહીએ કે બધું સારું થવું જોઈએ. તમને શું લાગે, તમે અહીંયાના રહેવાસી છો? અમે રાજસ્થાનના પછી કાફી ટાઈમથી અહીંયા જ રહીએ છીએ. તમને કઈ જગ્યાના રહેવાસી છો? અમે રાજસ્થાનના છે. અહીંયા જ્યાં રહો છો ત્યાં સુવિધાઓ પૂરેપૂરી બરાબર છે? બધું પૂરેપૂરી છે. કોઈ સમસ્યા આવી હોય? કોઈ સમસ્યા નથી. વિકાસના કામો થાય છે? થાય જ છે બધા. ને શું લાગે છે કયું પક્ષ ભારે પલડામાં છે? એવું તો આપણે નહીં કહી શકીએ કે આપણે તો બિઝનેસ લઈને બેઠા છે. આ બધી રાજકારણમાં આપણે એટલો બધો ધ્યાન ના આપીએ એટલે. થેન્ક યુ. તો અહીંના જે વેપારીઓ છે એમનું કહેવું છે કે સુવિધાઓ મળી રહી છે. આપણે બીજી તરફ આગળ વધીએ, ચોટા બજાર સ્થિત અને સ્થાનિકો કે વેપારીઓ સાથે વાત કરવાની કોશિશ કરીએ. આ અંકલેશ્વરનું ચોટા બજાર છે જ્યાં આજુબાજુના ગામડાના લોકો અને સ્થાનિકો વેપાર પણ કરે છે અને ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા પણ આવતા હોય છે. આપણી જોડે બીજા એક માસી છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીએ. માસી, શું નામ છે આપનું? અમીષા, અમીષાબેન, ક્યાં રહો છો તમે? જલારામનગર. અંકલેશ્વર. હા, તો તમારી જે રહેવાની જગ્યા છે ત્યાં સુવિધાઓ કેવી છે? સારી છે પણ ગટરનો પ્રોબ્લેમ છે. તમારે ત્યાં ગટરનો પ્રોબ્લેમ છે? કઈ સોસાયટી? જલારામનગર સ્કૂલ પાસે સોસાયટીમાં ગટરનો પ્રોબ્લેમ છે એવું માસીનું કહેવું છે. બાકી બધી સુવિધાઓ? રોડ પણ નથી બન્યો. રોડ પણ બાકી છે. હવે આ એક માસી છે જેમનું કહેવું છે, અમુકનું કહેવું છે કે ભાઈ સુવિધાઓ પણ મળી રહી છે પણ જલારામનગર સોસાયટીમાં ગટરની વ્યવસ્થા નથી, રોડ રસ્તાની વ્યવસ્થા નથી, કચરાની વ્યવસ્થા કેવી છે? કચરો આવે છે, કચરો લેવા આવે છે. રેગ્યુલર આવે છે. અને જે 5 વર્ષ પહેલા ઉમેદવારો હમણાં હાલમાં હતા તેમણે કામ કર્યા છે? ખાલી રોડ જ નથી બનાવ્યો. કેટલા વર્ષો થયા રોડ નથી બનાવ્યો. ના. અને હાલમાં ગટર તો કેટલા વર્ષ પછી બનાવી કરી છે પણ રોડ તો બનાવ્યો જ નથી. અત્યારે બહુ જ ખરાબ, અમારે તો પાણી આવે એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ જાય રોડની. અને હાલમાં જે જૂના જોગીઓ છે એને બાકાત રાખીને નવા યુવાન ચહેરાઓને લાવવામાં આવે છે. તો તમને શું લાગે કે નવા ચહેરાઓ કામ કરશે ખરા? કરે તો સારું વરી. હવે આંટીનું કેવું છે કે ભાઈ નવા યુવાનો કામ કરે તો સારું. આ જ્યારે ઉમેદવારો વોટ માંગવા આવે પછી ક્યારેક તમારી સમસ્યા જાણવા આવે છે ખરા? આવે છે ખરા, કે છે કે હા થઈ જશે, પછી કોઈ દેખાતું જ નથી. અને તમે કહો છો કે રોડ નથી બન્યા તો તમે રજૂઆત નથી કરી? રોડ ના કેટલી વાર કરી છે, નગરપાલિકામાં પણ ગયા છે, કેટલી વખત કરી છે. તોય નથી હજુ નિરાકરણ આવ્યું. ના, રોડ તો બનાવ્યો જ નથી. તમે મતદાન કરો છો? હા. તો તમે અમારા જનતાને શું કહેવા માંગશો કે મતદાન અવશ્ય કરવું જોઈએ કે નહીં? હા, મતદાન તો કરવું જોઈએ. થેન્ક યુ. આપણે આગળ વધીએ. કોઈક નવા વેપારી, નવા સ્થાનિકો જોડે વાત કરવાની કોશિશ કરીશું. ચોટા બજાર અંકલેશ્વરમાં આજે સત્યા ટીવીની ન્યૂઝ આવી પહોંચી છે. આપણે અહીંના વેપારી મિત્રો જોડે વાત કરવાની કોશિશ કરીએ. નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, એના વિશે શું કહેવા માંગશો? ચૂંટણીમાં તો અમને થોડું માર્કેટ ઠંડુ છે, બાકી ચૂંટણી થવી જોઈએ. ચૂંટણી થશે તો જ આપણું બધું કાર્ય આગળ ચાલશે. તમે મતદાન કરો છો? અમારા રાજસ્થાનનું છે, અહીંયાનું નથી વોટિંગ. અમારું વોટિંગ રાજસ્થાનનું છે. હજુ અંકલેશ્વરમાં કઈ જગ્યા રહો છો? અહીંયા નવી નગરી. નવી નગરીમાં સુવિધાઓ કેવી છે? નવી નગરીની સુવિધા સારી છે. અમને પેલો રોડ વોડની સમસ્યા હતી એ પણ સારી થઈ ગઈ છે. હવે સારું છે. અમને તો તમે અમારી જનતાને શું સંદેશ આપવા માંગશો? મતદાન કરવું જોઈએ? મતદાન તો 100% કરવું જ જોઈએ. મતદાન કરશો તો આપણું બધું આ તંત્ર ચાલશે. અને હાલમાં જૂના લોકોને ટિકિટ નથી આપવામાં આવી અને નવા ચહેરા લાવવામાં આવેલા છે, તેના વિશે તમે શું કહેશો? અમને બહુ ગમ્યું છે, કેમ કે અમને નવી પેઢી બધું સારું કરશે કામ. આપણે એટલે તમે નવી પેઢીને તક આપવામાં સહમત છો? તમે કઈ કહેવા માંગશો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને? થેન્ક યુ. આપણે બીજા વેપારીઓ જોડે વાત કરવાની કોશિશ કરીશું. અંકલેશ્વર ચોટા બજારના વેપારીઓ સરસ જવાબ આપી રહ્યા છે કે નવા યુવાનોને જે તક આપવામાં આવી છે તેનાથી તેઓ સંમત છે. આપણે બીજા એક વેપારી કાકા છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરીએ. ચહેલ પહેલ રહેતી હોય છે. આપણે બીજા એક સાડીના ડ્રેસ મટીરિયલના વેપારીઓ છે અહીંયા, તેમની જોડે વાત કરવાની કોશિશ કરીશું. આપણી સામે પણ એક અંકલ ઉભા છે, એમની જોડે વાત કરીએ. નમસ્કાર. શું નામ છે આપનું? સંજય કુમાર. સંજયભાઈ. સંજયભાઈ, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો કેવો માહોલ છે? માહોલ વળી જે થશે તે થશે કામ. મત આપીશું ત્યાં જઈને. તમને શું લાગે છે કયો પક્ષ હમણાં ભારે છે? ભાજપ. ભાજપ. ભાજપની તરફેણ નહીં, એની ભાજપ છે પક્ષ ભારે. અમને તરફેણ કોઈની નથી કરતા. ઉમેદવારને જોઈને નથી મત આપતા, નરેન્દ્ર મોદીને જોઈને મત આપે છે, સમજી લો. એટલે ઉમેદવાર ખોટો બી હોય એટલે મોદીના નામ પરથી તરીને આવશે જ. મતલબ બીજેપીની જ પેનલ ચાલશે.
આપણી જોડે એક વડીલ છે તે કહી રહ્યા છે કે ભાઈ ઉમેદવારોને જોઈને નહીં પણ મોદી સાહેબને જોઈને વોટ આપવામાં આવી રહ્યા છે. તમે શું કહેશો? આજની જે ટર્મ છે, જે ચૂંટણી યોજાઈ રહી છે, એમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે અને જૂનાને બાકાત કરવામાં આવ્યા છે, તો તમને શું લાગે એ યોગ્ય છે? નવાને તક આપવી જ જોઈએ, કારણ કે એ લોકો યંગ જનરેશન આવે એ લોકોની રીતે પ્રપોઝ મૂકે અને બધા કામો વિકાસના કરાવે. બાકી જૂના હોય ને જો કામ નહીં કરતા હોય ને એમના વોર્ડમાં જાય તો એમને પાછા જ ઢકેલે કે 5 વર્ષ પછી તમે હમણાં આવ્યા, કોઈ કામ તો કરતા નથી, તો એવા પછી એને નવા ઉમેદવાર મૂકવા જ પડે એમ. તમે અંકલેશ્વરમાં કઈ જગ્યાના રહેવાસી છો? હું અંકલેશ્વર ભદ્રલોક. તો ત્યાં બધી પૂરેપૂરી સુવિધાઓ છે તમારા ત્યાં? બધી ફૂલ સુવિધા, કોઈ સમસ્યા હોય એવું? કોઈ સમસ્યા નહીં, યોગ્ય કામ થાય છે? થાય છે, ડ્રેનેજને લઈને કમ્પ્લીટ છે. એક આ બજારમાં જ કામ નથી થતા. આપણી પાસે બે જે જનતા અને વેપારી પાસેથી જાણવા મળ્યું કે ભાઈ ચૌટા બજારમાં રસ્તાને લઈને બહુ પ્રોબ્લેમ છે, એવું વડીલનું કહેવું છે. કહેવાનું શું છે, જો નગરપાલિકા એમની સામેનો જે એરિયા છે, લારી ગલ્લા બધા હટાવીને જો પાર્કિંગની ફેસિલિટી કરતી હોય તો ચૌટા બજારમાં એન્ટ્રન્સમાં જ એટલું બધું દબાણ હોય છે કે એની સામે કોઈ એક્શન નથી લેતા અને નાના વેપારીઓને હેરાનગતિ વધારે કરે છે. જે એન્ટ્રન્સ, તમારું એન્ટ્રન્સ જો ખુલ્લું હોય તો પબ્લિકને જે લારી ઊભી રહી છે એની જગ્યાએ 2 વ્હીલર પાર્કિંગનું કરી દો, તમને કોણ વાંધો ન અડે? એન્ટ્રન્સ પર જે જથ્થો રહી છે એ દબાણનો, લારીનો જ છે. વડીલને દબાણને લઈને એમની રજૂઆત છે કે ભાઈ ચૌટા બજારમાં બહાર એન્ટ્રન્સમાં દબાણ વધુ પડતું થઈ રહ્યું છે, જેના લીધે માર્કેટમાં થોડીક મુશ્કેલીઓ સર્જાય છે. બીજું લારી હટી જાય એની જગ્યાએ જો 2 વ્હીલર પાર્કિંગ નગરપાલિકા કરી દે તો સારામાં સારું કામ થશે. એ એન્ટ્રન્સ પર જ જે અત્યારે લારીઓ ઊભી રહી છે એની જગ્યાએ જો 2 વ્હીલર પાર્કિંગનું બોર્ડ મૂકે નગરપાલિકા તો પબ્લિક ગાડી મૂકીને અંદર ચાલીને જઈ શકે, કારણ કે જેમ આગળ જેમ બજાર સાંકડું છે. ચોક્કસ વડીલ, આપનો આભાર. વડીલની રજૂઆત અધિકારીઓ સાંભળી રહ્યા હોય તો ચોક્કસ ચૌટા બજારમાં દબાણ અને આ રોડ રસ્તાનું કામગીરી કરવામાં આવે. અહીંયા મસ્ત સિંગ ચણાના વેપારી અંકલ છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરીશું. નમસ્કાર અંકલ, શું નામ છે આપનું? મુકેશ રાણા. મુકેશભાઈ, શું કહેવા માંગશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ કેવો છે? હવે એકચ્યુઅલી આપણને એ વિશે કોઈ એ નથી નોલેજ, એટલે મતદાન કરો છો ખરા? મતદાન કરીએ છીએ, મત આપીને આવતા રહીએ. તમારા ઉમેદવારો આવતા હશે ને તમારી પાસે વોટ નું કહેવા માટે? હજુ સુધી કોઈ આવ્યું નથી. પ્રચાર પ્રસાર માટે નથી આવ્યા હજુ? તમે આગળ કેવા ઉમેદવારોને જોવાનું પસંદ કરશો? બધા આવે એક સરખા જ આવે છે. અંકલ નું કેવું છે કે ભાઈ ઉમેદવાર બધા સરખા જ આવે છે, જ્યારે વોટ માંગવા આવે ત્યારે આવે છે, બાકી સમસ્યા સાંભળવા તમારી પાસે કોઈ આવે ખરા? કોઈ નહીં, કોઈ નહીં. એવી કોઈ સમસ્યા તમારા વિસ્તારમાં? હવે એ તો એ લોકોને જોવું જોઈએ કે કઈ સમસ્યા છે. વ્યક્તિગત રીતે તો કહી નહીં શકાય, એટલે એ લોકોએ સમજવું જોઈએ. તમે જ્યાં રહો છો ત્યાં કોઈ સમસ્યા? એકચ્યુઅલી તો સમસ્યામાં તો શું છે કે ભાઈ એ લોકોને જોવું જોઈએ કે સમસ્યા શું છે. જો જનપ્રતિનિધિ બન્યા હોય એ લોકો તો એ લોકોએ ખ્યાલ રાખવો જોઈએ કે શું તકલીફ પડે છે. તમે કોઈ એવી સમસ્યા રજૂ કરી શકો જે તમને તકલીફ હોય, જ્યાં તમે રહેણાંક વિસ્તારમાં? રહેણાંક અમારે કોઈ તકલીફ નથી અહીંયા. તમે ક્યાંના રહેવાસી? એકચ્યુઅલી હું અહીંયા મારી દુકાન છે. મારે એકચ્યુઅલી રહેવાનું છે આપણે અંબિકા નિકેતનમાં. અંકલેશ્વરમાં અંબિકા નિકેતનમાં તમારું રહેવાનું હા, છે. હા. તો ત્યાં કેવી સુવિધાઓ છે? પૂરેપૂરી બધી ત્યાં મળી રહી છે આરામથી. હા, હા, સ્વચ્છતાને લઈને? હા, સ્વચ્છતાને લઈને પણ આ મળી રહી છે. શું કહેશો, અંકલેશ્વરમાં રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તાની સુવિધા કેવી છે? હવે તો હમણાં તો અમુક જગ્યાએ સારા હોય છે ને ક્યારે ખરાબ થાય એ કહી નહીં શકાય એવું છે. એટલે ખોદકામ ચાલુ હોય એટલે ક્યારે ખરાબ થઈ જાય એ કહી નહીં શકાય. અને હાલમાં જૂના લોકોની ટિકિટ અમુકની કપાઈ ગયેલી છે અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તમે શું કહેશો એના વિશે? એ લોકોને કેપેબિલિટી પ્રમાણે આપ્યું હોય તો ખબર નહીં. આભાર આપનો. આપણે બીજા કોઈ વેપારી સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીશું. નમસ્કાર આંટી, કેમ છો? શું નામ છે આપનું? રાખીબેન. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, શું કહેશો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? હજી તો કોઈ આવ્યું નથી ચૂંટણીના પ્રચાર માટે. તમે અંકલેશ્વરમાં કઈ જગ્યાના રહેવાસી છો? અહીંયાના જ છો અમે પ્રોપર, ચૌટા બજારમાં. હા, કેવી સુવિધાઓ છે, કઈ એવી સમસ્યા છે જે તમે અમારી આ માધ્યમથી રજૂઆત કરો? અમારે અહીંયા તો કચરાની જ સમસ્યા છે, મોટી ગંદકી મોટામાં મોટી ગંદકીની સમસ્યા છે. છે. લેવા બસ નથી આવતા કચરો? ના, એ લોકો નિકાલ કઈ રીતે કરો?
આવે ટેમ્પો પણ 2-3 દિવસ આવે. રેગ્યુલર જે પેલા વારવા વાળા ને એવા જે લઈ જવું જોઈએ ને એટલી ચોખ્ખાઈ છે જ નથી. ચૌટામાં ગંદકી જ મેન. હા, બાકી બધી સુવિધાઓ બરાબર એ બધું બરાબર છે. શું કહેશો આજે નવા ઉમેદવારો મેદાનમાં છે ત્યારે હવે જૂના જોગીઓને પત્તા કાપવામાં આવેલા છે અને નવા હા. પ્રાધાન્ય આપેલું છે. કામ કરે તો સારું. ચોખ્ખાઈ છે, શાંતિ જોઈએ, બીજું શું જોઈએ. પાછલા ઉમેદવારોએ કામ કરેલા છે. એ તો હવે તમે હા, કામ તો હવે કઈ થયા છે નહીં ને. ગટર લાઈન મેઇન તો ગટરની પ્રોબ્લેમ છે. આ ગટરની problem. ચૌટા બજારમાં કાયમ માટે વરસાદ પડતો એવું જ ગંદકી જ વધારે ગટરની. ચોક્કસ. તો આંટીનું કહેવું છે કે ભાઈ ચૌટા બજારમાં ગટરને લઈને સમસ્યા છે જેનો નિકાલ નથી અને પ્લસ કે કચરાની પણ સમસ્યા છે જેનો નિકાલ થતો નથી. તો જી ચોક્કસ આપણે બીજા કોઈ વેપારી કે સ્થાનિક લોકો જોડે વાત કરવાની કોશિશ કરીશું. આપણી સામે એક ભાઈ આવી રહ્યા છે, એમની જોડે. શું નામ છે આપનું? શું નામ છે આપનું? રાહુલ વસાવા, રાહુલભાઈ. હા. ક્યાં રહેવાસી? એ ભરૂચ. ભરૂચમાંથી. હા, તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, શું કહેશો? હવે જોઈએ શું થશે. તમે મતદાન કરો છો? હા, કરીએ છે ને. તો આ વખતે કેવા ઉમેદવાર જોવાની ઈચ્છા? આપણે તો હવે આમ જનતા પાર્ટી હોય ને તો બરાબર છે. મને એવું નથી લાગતું કે ભાજપ આ વખતે આગળ વધે, કારણ કે આ વખતે ભ્રષ્ટાચાર વધી ગયેલો છે. જેમ બને તેમ મારી ઈચ્છા એવી છે કે આમ જનતા પાર્ટી આવે ને તો બહુ જ સારું. તો તમે આમ જનતા પાર્ટીની તરફેણ કરી રહ્યા છો? હા, મેં એમની સાથે જ રહેવા માંગુ છું, કારણ કે એટલું આ ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયેલો છે ને એની કઈ હદ નથી. પણ જેટલું બી જેવું હોય પ્રગતિ કરશે ને તો એમ એવું લાગે છે કે આમ જનતા પાર્ટી જ કરશે. મારે કઈ એવું બીજું કઈ લાગતું નથી. ભાજપની સરકાર તો આપણે ખાસા ટાઈમથી જોઈ જ રહ્યા છે. ખાસો એટલો લોંગ ટાઈમ થઈ ગયો છે. પણ મને કહેવા માંગુ છું કે આમ જનતા પાર્ટી આવશે ને તો બેસ્ટમાં બેસ્ટ રહેશે આપણા માટે. તમને શું લાગે છે પાછલા જે ઉમેદવારો છે એ બધાએ કામ કરેલા છે કે નથી કર્યા? કરેલા છે ખરા, પણ એમાં ભ્રષ્ટાચાર વધારે છે. કોઈ બી તમે કોઈ બી જગ્યાએ જશો બધામાં છે જ. તમે ખાલી નોંધણી કરી જોયો કોઈ બી વસ્તુ હોય તેમાં ભ્રષ્ટાચાર ઉભેલો જ છે એમની અંદર. એટલે તમે ખાલી ટાર્ગેટ કરી જોજો એક બી માણસને કે ગમે તે હોય તે એના આજુબાજુના માણસો તમને બધું ખ્યાલ આપી દેશે. એટલે મેં એવું કહેવા માંગુ છું કે આ ઉઠે જોઈએ ને તો આમ જનતા પાર્ટી જ આવી જોઈએ. બસ આગળ વધશે એટલે આમ જનતા પાર્ટી. તો આપણી જોડે એક વડીલ છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરીએ. દાદા, શું નામ છે આપનું? અબ્દુલભાઈ હુસેનભાઈ વકાની, રિટાયર્ડ પ્રિન્સિપાલ અને વૈજ્ઞાનિક, વર્લ્ડ ફેમસ જાદુગર છે. વર્લ્ડ ફેમસ જાદુગર છે દાદા. બોલો બોલો. હમ. શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે એટલે હમણાં અમારે લેખ તૈયાર કર્યો છે અને કાલે બધું આખો દિવસ ટીવી પર જોયું અને આજે પેપરના લેખ તૈયાર કરીને એની ઝેરોક્સ કલેક્ટરને, ગુજરાતના બધા કલેક્ટરને મોકલવાનો છું. એટલે સ્થાનિક ચૂંટણીમાં ભાજપ ઓફિસરો, કલેક્ટર, મામલતદાર અને સીએમ ને ગૃહમંત્રી બધાએ એક સમટાઈને સામેના પક્ષવાળાને દબાણ કરીને ધમકી આપીને બધા ફોર્મ ખેંચાઈ લીધા છે. એ બિલકુલ ગેરકાનૂની છે. તમે શું કહેશો? અત્યારે કયા પક્ષનું પલડું ભારે લાગે છે? નવા ઉમેદવારો છે મેદાનમાં. એટલે 3 પક્ષ છે, ભાજપ, કોંગ્રેસ અને આપ. તેમાં સૌથી સારી આપ પાર્ટી છે અને અરવિંદ કેજરીવાલનું કામ ઘણું સારું છે અને તે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. તો આની પાછળ મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ હિસાબે ગુજરાતમાં અને દિલ્હીમાં ભાજપની સરકાર રાખવી છે અને નગરપાલિકામાં જે બધો ટેક્સ આવે છે એ બધા નગરપાલિકાના પ્રમુખ, સેક્રેટરી, સીઓ બધા વેચી ખાય છે. આ મારો ખુલ્લો આરોપ છે અને મારા પર બધો દાવો માની છે. આ પાર્ટી પર ગયા વર્ષે આના પર લાંબો લેખ આવ્યો હતો કે આ નગરપાલિકાવાળા બધું આ રીતે ગેરકાનૂની કરીને પૈસા ખિસ્સામાં ગાલે છે. શું કહેશો તમે? ઉમેદવારો કેવા હોવા જોઈએ? ઉમેદવારો સારા હોવો જોઈએ, નિર્ભય હોવો જોઈએ અને શહેર અને ગામ ગુજરાત માટે કામ કરી શકે એવો હોય છે. તેને બદલે આજે બધા જે ઉમેદવારો હોય છે ભ્રષ્ટ હોય છે અને પૈસા ખાવાની એમની દાનત હોય છે. એટલે કોઈ પણ હિસાબે આ લોકો ચૂંટાવો માંગે છે. આપ પાર્ટીના એવા કયા કયા કામો થયા છે જેને લઈને તમે એમની તરફેણ કરી રહ્યા છો? એટલે આ પાર્ટી આખા ગુજરાતમાં ઘણું સારું કામ કર્યું છે અને દિલ્હીમાં અને પંજાબમાં પણ ઘણું સાફ કર્યું છે. એ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમને હું મળ્યો હતો અને આ બાબતે એમને અભિનંદન પણ આપેલા. અહીંયા મારા ઘર પર આ પાર્ટીના 10 બેનર લટકાવેલા હતા. હમણાં ચૂંટણીને કારણે બાજુ પર રાખ્યા છે. ઉમેદવારો એના જે હતા, તમે ક્યાંના રહેવાસી? અહીંયાના જ છો? આ મારું ઘર છે, અહીંયા છે. અહીંયા બધા પૂરા સુવિધાના કામ બધા પૂરા થયા છે? એટલે અમુક અસર પડી છે અને અમુક કામ અધૂરા છે. એટલે મારી ધાક એટલી છે કે
ઇવન ડીએસપી અને કલેક્ટર પણ ભ્રષ્ટાચારી હોય તો એને ખુલ્લામ પાડું છું. ગયા વખતનો જે કલેક્ટર હતો તુષાર મહેતા એ બધા ભ્રષ્ટાચાર કરેલા, એને રાજકોટ મ્યુનિસિપાલિટીમાં કમિશનર બનાવ્યો. તો અહીંયા મમતા સેલનો કલેક્ટર પાસે હુકમ લાવ્યો, કારણ કે શટર અને પગથિયાને દબાણથી બનાવેલા છે. એટલે પેલા સોના મંદિર વાળાને 10 વર્ષ પહેલા લાવ્યા, તો કલેક્ટર ખો આલે ડેપ્યુટી કલેક્ટરને જાદવને, એ ભ્રષ્ટાચારી છે, એની વિરુદ્ધમાં મેં લખ્યું છે. એ કલેક્ટર મામલતદારને આલે, મામલતદાર સીઓને આલે, એ બધા એકબીજાને ખોખો આલે અને કામ થતું નથી. આજે પણ આ શટર ને પગથિયા ચાલુ છે. અહીંયા બજાર બોર્ડ પણ મૂકું છું. હવે આ દુકાન અને પેલી ગંતી પાસે 18 કેરેટના પૈસા 18 કેરેટ આપે 22 કેરેટના સોનું વેચતા હતા, એ બંનેને સીધા કર્યા, લાઈન પર આવી ગયા. જી ચોક્કસ, વડીલનો મિજાજ આપણને જાણવા મળ્યો છે, જે રિટાયર્ડ પ્રિન્સિપાલ છે અને એક જાદુગર પણ છે. આભાર આપનો વડીલ, અમારી સત્યા ટીવી ન્યૂઝ ચેનલ વતી. જાદુગરનો પ્રોગ્રામ આખા ભારતમાં 4000 પ્રોગ્રામ કર્યા છે અને તે કોઈ પણ જગ્યાએ ફ્રી રાખી શકે. કાલાજાદુ તંત્ર કોઈ શક્તિ નથી. કાલાજાદુ તંત્ર એક કીરી મારે તો વકાણી મેન્શન હાઈવેની 5 કરોડ જમીન 10 કરોડ મારી આંબાવાળી ભેટ આપું અને 100 રૂપિયાના કોર્ટના સ્ટામ્પ પેપર સહી પણ આપવા તૈયાર છું. આભાર વડીલ, આપના મિજાજ બદલ આપના આશીર્વાદ પાઠવતા રહેજો. સત્ય. તો આ હતા અંકલેશ્વરની ચૌટા બજાર સ્થિત જનતાનો મિજાજ. હવે કયા ઉમેદવારને તમારે મેદાનમાં લાવવું છે, કયો ઉમેદવાર બાજી મારશે, તે મતદારોના હાથમાં છે. એટલે મતદાન અવશ્ય કરજો. ફરી મળીશું નવી જગ્યાએ, નવા લોકો સાથે, નવા મતદારોના મિજાજ જાણવા માટે. કેમેરામેન આકાશ પાટીલ સાથે સોનલ વણકર, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.